જે ક્ષિતિજભાઈ આપની એક લાઈન જે છે અંગ્રેજી સારી છે પરંતુ ગુજરાતી મારી છે, એને લઈને એક વિવાદ થયો છે. જી. આખો વિવાદ શું છે? આખો વિવાદ એમ છે કે વટથી ગુજરાતી નામની એક મુહિમ છેલ્લા 10 વર્ષથી આપણે ચલાવીએ છીએ અને એને આંતરરાષ્ટ્રીય ફલક સુધી પણ લઈ ગયા છીએ. એ કોન્સર્ટ, એ સોશિયલ મીડિયા વિડીયોઝ અને એ મુહિમના મારફતે આપણે 2 ટેગલાઇન્સ અસંખ્ય વાર વપરાય છે, જેનું નામ છે અંગ્રેજી સારું છે પણ ગુજરાતી મારું છે, અથવા તો બધી ભાષાઓ સારી છે પણ ગુજરાતી મારી છે. આ ટેગલાઇન્સ પબ્લિક ડોમેઇનમાં છે, એના અસંખ્ય વિડીયોઝ છે, બહુ બધા લોકોએ બિરદાવી છે. ટેડેક્સ સુધી પણ આ ટેગલાઇન ગઈ છે. પણ જ્યારે કોઈ પ્રસિદ્ધ ગાયિકા આ ટેગલાઇનનો ઉપયોગ પોતે કરે અને એવું કહેવાની કોશિશ કરે કે એ ટેગલાઇન એમની છે અથવા તો પછી ક્રેડિટ ના આપે, ત્યારે એક કલાકાર તરીકે આપણને દુઃખ થાય. આ દુઃખ આપણે વ્યક્ત કર્યું અને મારા ઘણા બધા ફોલોવર્સે મારું ધ્યાન દોર્યું કે ભાઈ આવું થઈ રહ્યું છે. ત્યારે એમાં ક્રેડિટ આપવાને બદલે અથવા તો નિખાલસપણે સ્વીકારવાને બદલે, સ્વાભાવિક છે કે એઝ અ પરફોર્મર ભૂલ પણ થઈ હોય કે યાદ ના હોય કે કોની હતી, પણ ધ્યાન દોર્યા પછી પણ ક્રેડિટ ના આપવી, એ મને એવું લાગે છે કે આ એરોગન્સ છે, કે વધારે પડતું કોઈ ઘમંડ છે કે કોઈક એટીટ્યૂડ છે. અને ઉપરથી ક્રેડિટ આપવાને બદલે સામે ધમકીના ફોન આવે તો આપણને વધારે આંચકો લાગે કે આપણે તો કલાકાર છીએ, આપણે કોઈ મ્યુઝિક માફિયા નથી અને એવું બધું કરવા નથી આવ્યા. એટલે આ આખી સમગ્ર ઘટના છે. સોશિયલ મીડિયા પર ઘણા બધા લોકોએ કમેન્ટ્સ અને શેર્સ અને આ બધું ચાલ્યું છે. જો કે હું આ વિવાદમાં ફક્ત એટલું કહેવા માગું છું કે કોઈ ક્રેડિટ ભલે ના આપે, એનાથી એ ટેગલાઇન મારી છે એ મારી પાસેથી જતું નથી. કારણ કે જેટલા લોકોએ અત્યાર સુધી મારી કોન્સર્ટ્સ સાંભળી છે, કે અટેન્ડ કરી છે, કે વિડીયોઝ જોયા છે, એ બધાને ખબર છે કે વટથી ગુજરાતી હોય કે પછી અંગ્રેજી સારું છે અને ગુજરાતી મારું છે, આ બે વસ્તુઓ મેં જ એની શરૂઆત કરી હતી અને હું સતત વાપરતો આવ્યો છું. કોઈ ભલે ક્રેડિટ ના આપે, મને તો એટલો આનંદ થાત કદાચ ક્રેડિટ આપ્યો હતો, પણ ઠીક છે, જેવા જેના સંસ્કાર, જેવી જેની સમજ. આપની શું માંગ છે? મારી હવે તો કોઈ માંગ નથી. મારી એટલી માંગ હતી કે ક્રેડિટ આપત તો બંને કલાકારો ગુજરાતી ભાષાના કલાકાર છે, તો એનાથી ભાષાને જ હેલ્પ થાય. એનાથી કોઈ મને આર્થિક લાભ થવાનો નહોતો અને અત્યારે પણ થવાનો નથી કે એ ક્રેડિટ આપ્યા પછી એમને પણ કોઈ આર્થિક નુકસાન થવાનું નથી. તો બે કલાકાર તરીકે એક જ જ્યારે તમે વર્તુળમાં કામ કરી રહ્યા છો ત્યારે પરસ્પર જો સહયોગ રહે, પરસ્પર જો સહકાર રહે, તો એકબીજાને મદદ થાય, ભાષાને મદદ થાય, કલાને મદદ થાય. આવા વિવાદો કરવાથી કોઈને કોઈ જ પ્રકારનો ફાયદો થતો નથી. આપ કલાકાર છો, આપ મોટું દિલ રાખો અને ભૂલી જાઓ. હું તો ભૂલેલો જ છું. અને જ્યારે મને સવાલ પૂછવામાં આવે છે ત્યારે હું એવું કહું છું કે આજે તમે ટી શર્ટ જુઓ છો વટથી ગુજરાતી, આવા ઘણા બધા ઇન્સ્ટાગ્રામના પેજીસ છે, યુટ્યુબની ચેનલો છે, કેટલા લોકોએ મર્ચન્ડાઇઝ, ટી શર્ટ, ફ્રીજ મેગ્નેટ કેટલું બધું વેચ્યું છે. મેં ક્યાંય જઈને કોઈ ક્લેમ આજ સુધી કર્યો નથી. પણ ધરાર તમને એવું કહેવામાં આવે કે આ ટેગલાઇન તમારી હોઈ ના શકે, તમે એની માલિકી સાબિત કરો, તમને કોઈ ધમકી આપે, ત્યારે મારે વાંધાનો એક સૂર ઉઠાવવો પડ્યો છે. બાકી મને આનાથી કોઈ આર્થિક ફાયદો કે નુકસાન થવાનું નથી અને વિવાદ વકરવામાં મને કોઈ જ રસ નથી. આઈ એમ વેરી ઓક્યુપાઈડ ઇન અ લોટ ઓફ થિંગ્સ. મને એવું લાગે છે કે સારું કામ કરીએ, દેશ માટે, ભાષા માટે, આપણા શહેર માટે કામ કરીએ અને કામ કરતા રહીએ, એ જ આપણું ફોકસ હોવું જોઈએ. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.